ઢાકણિયા ગામમાં જમીન વિવાદના મામલે ખેડૂત પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે। પીડિતનો આક્ષેપ છે કે વર્ષ 1990માં સરકાર દ્વારા તેમના પિતા જાદવ સોલંકીને પાલિતાણા કલેક્ટર કચેરીથી સાથણીની જમીન ફાળવવામાં આવી હતી। જો કે પરિવાર બહાર કમાવા ગયો હોવાના ગેરલાભ ઉઠાવીને કાકા વલ્લભભાઈએ ખોટા દસ્તાવેજોના આધારે આ જમીન અન્ય વ્યક્તિને ગેરકાયદે વેચી દીધી છે। આ બાબતે સરપંચ સમક્ષ રજૂઆત કરાતા સામા પક્ષે જમીન નહીં લેવાની સહમતિ આપી હતી, પરંતુ આરોપીઓએ ઘઉંનું વાવેતર કરી કબજો જમાવી લીધો હતો। ખેડૂત પરિવારે કલેક્ટર, મામલતદાર અને પોલીસ મથકે વારંવાર લેખિત અરજીઓ કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી। પીડિતનો આક્ષેપ છે કે પાળિયાદ પોલીસ સ્ટેશનની હદમાં સામેવાળા લોકોએ તેમના પર ટ્રેક્ટર ચડાવી જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો હતો। આ અંગે રજૂઆત કરવા છતાં સ્થાનિક જમાદારે ફરિયાદ લેવાનો પણ ઇનકાર કર્યો અને ગુનામાં વપરાયેલું ટ્રેક્ટર પણ જપ્ત કર્યું નથી। સામા પક્ષના નરેશ નામના શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપતા હવે ખેડૂતે ન્યાય માટે ગાંધીનગરમાં આંદોલનની જાહેરાત કરી છે। આ જમીન મારા પપ્પા વાવતા સાથળીમાં કલેક્ટર પાલિતાણા છે ઓર્ડર કરેલો, પછી આ લોકોએ મને બારી મેં રળવાવી ગયા, એટલે આ લોકોએ વેચી દીધી રાતોરાત વલ્લભભાઈ ગણેશભાઈને। પછી એ મારા કાકા થાય છે। પછી એમ આવ્યા એટલે સરપંચને કીધું, સરપંચ એમ કીધું તમે કાંઈ કરતા નહીં, હાથે ઘીરે આવો। પછી સરપંચે એ ઘીરે બોલાય, લાલભાઈ સરપંચ છે, એને ઘીરે બોલાયા અમને, એમ 8-10 જણા ગયા। પછી એને એમ કીધું કે સાહેબ એટલે સરપંચ આ રીતે છે, એટલે સરપંચે ઓલા લોકોને કીધું તમે જમીન ન લેશો, એટલે કે સારું કે એમ નહીં લેવી। પછી બીજા દી બપોરે આમાં ઘઉં વાવવા મળ્યા અને કબજો કરી લીધો। અમે આને લઈને મેં વારંવાર અરજી કલેક્ટરને, મામલતદારને કરી, પોલીસ સ્ટેશન કરી, તો કોઈ અમારું સાંભળતા નથી। મામલતદારમાં જઈશું, અમે નાદન બેસીશું, કદાચ ગાંધીનગર જઈશું, ગાંધીનગર આત્મહત્યા કરશું, સિવાય જો નાયક કલેક્ટર સાહેબ નહીં સામું જોવે તો અમે મુખ્યમંત્રીની ઘણા સમય વાવીને પછી 2 વર્ષ કેમ કંઈક રળવા બહાર કેમ વી ગયા ને રળવા, ત્યાં આમને કબજો કરી લીધો। કોને કબજો કરી લીધો? મારા કાકાજી અને મારા મોટા હારાના છોકરાએ। એટલે કઈ રીતનો કબજો કર્યો છે? તમને વાવવા નથી દેતા? ના, વાવવા નહીં દેતા ને આદમીને જાય તો કોદાળીઓ લઈને વાહ્યા પડે। તો આને લઈને તમે પોલીસ ફરિયાદ કરેલી? હા, તો એ શું કીધું પોલીસે? પોલીસ વાળા જવાબ નહીં દેતા, અને હવે જવાબ ન દે પછી અમારે ના ઝીણા ઝીણા છોકરાને બાયુને બધા ના જઈને મરવાનું જ ખરું ને કમો તે। બુલેટિનમાં